બોલો ભારત માતા કી। આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી આદરણીય ગોપાલ રાયજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, મારા સાથી ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, યુવરાજસિંહ જાડેજા, સામંતભાઈ ગઢવી, રાજુભાઈ સોલંકી, જ્વેલબેન વસરા, ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને ખેડૂતોની આ લડાઈને મજબૂત કરવા માટે ગામડે ગામડેથી એકઠા થયેલા ખેડૂત મિત્રો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસે ખેડૂતો દ્વારા ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન ઉપર આ આંદોલનને કચડી નાખવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। હળદર ગામમાં આપણા નિર્દોષ ભાઈઓ ઉપર લાઠીઓ છોડવામાં આવી, ટીયર ગેસના સેલ છોડ્યા અને એટલાથી પણ એને સંતોષ ના થયો તો નિર્દોષ 85 જેટલા ખેડૂતોને એને જેલમાં પૂરવાનું કામ કર્યું। આપણા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયાને પણ જેલમાં પૂર્યા। પરંતુ આ ક્રાંતિની મસાલને આગળ લઈ જવા માટે આપ સૌ આજે જે અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો, આ તકે હું આપ સૌને નતમસ્તક વંદન કરું છું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે આંદોલન છે એ એકતાથી ચાલતું હોય એ આંદોલનને કોઈ કચડી શકતા નથી। આપણે જોયું, આપણો દેશ આઝાદ થયો એની પહેલા પણ 2 વખત અંગ્રેજોને પણ ખેડૂત આંદોલનો સામે ઝૂકવું પડ્યું હતું। આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ છે ત્યારે હું સરદાર સાહેબ દ્વારા કરવામાં આવેલ બારડોલીના આંદોલનને યાદ કરું અને આંદોલનની વાત કરું તો અંગ્રેજોએ જ્યારે ખેડૂતો ઉપર અસહ્ય કર વધારો કર્યો ત્યારે આદરણીય સરદાર સાહેબે આ અંગ્રેજો સામે 8 મહિના સુધી ખેડૂતોને સાથે રાખી અને આંદોલન ચલાવ્યું અને અંતે તાનાશાહી અંગ્રેજોને પણ ઝૂકવું પડ્યું અને ખેડૂતોને જે કર વધારો હતો એ પાછો ખેંચવાનું અંગ્રેજોને ફરજ પડી હતી। ત્યારે આ મંચના માધ્યમથી હું આ અંગ્રેજોના સીધી લીટીના વારસદારને એક સંદેશ આપવા માંગુ છું। આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે આ એ ખેડૂતો છે જે અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા, જેણે સરદાર સાહેબની આગેવાનીમાં અંગ્રેજોને પણ 2 વખત ઝુકાવ્યા હતા। ત્યારે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભગતસિંહના વારસદારો છીએ। તમારા અંગ્રેજોના વારસદાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ। મિત્રો, એક કહેવત છે કે તલવારની તાકાત કરતા એકતાની તાકાત ખૂબ મોટી હોય છે। આજે જે વિશાળ સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છો, આ જોતા ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે કે આ ખેડૂતોની એકતા છે એ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઉખેડી નાખવા માટે આ ખેડૂતોએ મન બનાવી લીધું છે। હું આજે આ મંચના માધ્યમથી તમને સૌને પૂછવા માંગુ છું કે આ ખેડૂત વિરોધી તાનાશાહી સરકારને ઘર ભેગી કરવી છે કે નહીં? જરા જોરથી બોલો, આ અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ આ તાનાશાહી સરકારને। મિત્રો, હવે સમય આવી ગયો છે કે આ કમળરૂપી કદડાને હાવણો મારી અને ઘર ભેગો કરવાનો સમય આવી ગયો છે અને આગામી સમયની અંદર આપણે સૌએ જે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ છે ત્યારે ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આ ક્રાંતિ છે એ ગાંધીનગર પહોંચતા હવે વાર નહીં લાગે। ટૂંક સમયની અંદર ગાંધીનગરની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થશે। ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા ઝૂક્યા તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો। આપણે સૌએ એક વાત એ જોઈ, આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી, આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા। દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમનેમ છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી। આ વાત એ વાતની સાબિતી છે કે 2027ની અંદર ખેડૂતના હિતની સરકાર, ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આવે છે। ત્યારે ભાજપને ફરીથી કહું છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં। ભારત માતા કી જય।